જે લોકોને તકલીફ છે ને ભાઈ લાઈવ લઈ લેજે તું, આ તો જોઈએ જ આપણે. જે લોકોને દલિત સમાજના વરઘોડાથી તકલીફ છે, ફક્ત વ્યક્તિની વાત છે, કોઈ પણ સમાજની વાત નથી. એ લોકોને ચેલેન્જ કરું, સાલા નેક્સ્ટ સમૂહ લગ્ન મારા 11 હાથી પર વરઘોડિયા બેસાડીશું. તાકાત છે અને કરીશું. હજી બી કહું છું, કોઈ સમાજ માટે આ શબ્દ નથી, ફક્ત જાતિવાદી માનસિકતા ધરાવતા અમુક લોકો છે ને, ફક્ત એ લોકોને આ ટીમ બીવી સિટી તરફથી, હું એ ટીમ બીવી સિટીનો ફાઉન્ડર છું, અમારી ટીમ વતી ચેલેન્જ કરું છું કે કરીશ કરીશ ને કરીશ જ. અને આ અમદાવાદ સિટી છે ને, એક સમય એવો આવશે ને કે જે ગામડાઓમાં તકલીફ પડે છે ને, ત્યાં બી આ ટીમ બીવી સિટી જશે અને સાલા કોની તાકાત છે જોઈ લઈશું. કોઈ પણ સમાજને ચેલેન્જ નથી. સમાજની અંદર જે જાતિવાદી માનસિકતા ધરાવે છે ને, ફક્ત એ લોકો માટે છે. અમે કરીશું અને પછી રોકીને બતાવજો, બરાબર ને? સમાજ વિરુદ્ધમાં બોલવા નથી માંગતા, પણ યાર અમે બી માણસ છીએ. તમે ઘોડા પર ચડો તો અમારે ઘોડા પર નહીં ચડવાનું. તમે થોડાક સમય પહેલા ગામના એક વિડીયો જોયો હશે. આપણે કોઈના સમાજથી નથી કહેતા, પણ એ સમાજની અંદર એવું દૂષણ છે, એ વ્યક્તિ ફક્ત કે જેને કોઈ આપણી સમાજનો વ્યક્તિ ઘોડા પર ચડ્યો તો તલવાર લઈને નીકળી ગયો. અરે યાર બાપા, ઘોડો એના પૈસાનો, સૂટ એના પૈસાનો, બેન્ડ બાજા એના, તને શું તકલીફ છે? પણ તો બી પણ શું કરવા કરો છે? આપણે શું કામ કરવું છે તમારે? એની રીતે એ લગ્ન કરે છે, તારી રીતે ભાઈ તું 10 ઘોડા મંગાય ને કોણ રોકે છે? માણ થોડા સ્ટેબલ થયા છે, એ બી નહીં ગમતું. થોડા ઘણા એજ્યુકેશનમાં થોડાક જ આગળ ગયા છે, તો બી નહીં પસંદ. અમે તમને રોકતા નથી. અમને શું કરવા તમે રોકો છો? અમે અમારી લાઈફ છે, અમારી રીતે જીવીએ છીએ યાર. ઘોડાઓ શું હાથી, અને મંગાઈ શું હાથી તો